તો સાબરકાંઠામાં ધસમસતા પ્રવાહમાં ફસાયું હતું એક કપલ. ફાયર બ્રિગેડે હાલમાં દિલધડક રેસ્ક્યુ કર્યું હોવાની જાણકારી છે. ફાયરની ટીમે રેસ્ક્યુ કરી કપલને બચાવી લીધું છે. ભૂતિયા ગામની નદીમાં કારમાં કપલ ફસાયું હતું. કાર પાણીમાં ગરકાવ થતા કપલ ફસાઈ ગયું હતું. મહીસાગર જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ વરસાદ આવ્યો છે. એ પહેલાના બે દ્રશ્યો અમે આપને જોઈ રહ્યા છીએ. એ પહેલાના બંને દ્રશ્યો આપ જુઓ કે જ્યાં આગળ એક વાહન ચાલકને ગ્રામજનોએ ના પાડી કે આ રસ્તામાંથી પસાર ન થાવ, પાણીનો પ્રવાહ તેજ છે, છતાં તેઓએ પોતાના પર વધુ વિશ્વાસ રાખ્યો અને ત્યારબાદ પરિસ્થિતિ શું થઈ તે એક તરફની તસવીરમાં આપ જોઈ રહ્યા છો. ગ્રામજનોએ તુરંત બચાવનો પ્રયાસ કર્યો. ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી. ફાયર વિભાગની ટીમ દોરડું બાંધી એક બાદ એક અંદર જઈ રહી છે અને જે ફસાયેલા લોકો હતા તે બંને દંપતીને બચાવી લેવામાં આવ્યા હોવાની જાણકારી છે. તો મહીસાગર જિલ્લામાં પણ 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદ શરૂ થયો છે. લુણાવાડામાં ધોધમાર વરસાદને કારણે નગરના રસ્તાઓ પર વરસાદી પાણીના વહેણ જોવા મળી રહ્યા છે. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરને લઈને કડાણા, બાલાસિનોર, વીરપુર તેમજ સંતરામપુરમાં પણ વરસાદ વરસ્યો છે. લુણાવાડામાં ધોધમાર વરસાદ પડતા દરકોલી, દરવાજા, હાટડિયા બજાર, અસ્થાના બજાર જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહીસાગરના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી 75,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેથી રૂલ લેવલ જાળવવા ડેમમાંથી 80,000 ક્યુસેક પાણી છોડાયું છે. મહીસાગર નદીમાં પાણી છોડાતા નદી તોફાની બની છે. ડેમના 6 ગેટ 6 ફૂટ સુધી ખોલીને પાણી છોડાઈ રહ્યું છે. બીજી તરફ 20,400 ક્યુસેક પાણી પાવર હાઉસ મારફતે છોડાયું છે. મહીસાગર નદીમાં પાણી છોડાતા પાવર હાઉસના 4 ટર્બાઇન કાર્યરત થયા છે. જિલ્લાને 106 ગામોને કિનારા વિસ્તારમાં ન જવા સાવધ કરાયા છે. હાલ કડાણા ડેમની જળ સપાટી 417.4 ફૂટ ઉપર પહોંચી છે. કુલ સપાટી 419 ફૂટ છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મિતેશ પાસેથી મેળવીશું. મિતેશ, જે રીતનો વરસાદ છે, ઉપરવાસમાંથી પાણી આવી રહ્યું છે, મહીસાગર માટે હાલમાં મુસીબત વધી રહી છે. જી બિલકુલ, વાત કરવામાં આવે તો ગુજરાતમાં 3જા નંબરનું સ્થાન ધરાવનાર અને મહીસાગર જિલ્લાનો કડાણા ડેમમાં સતત ઉપરવાસમાંથી જે પાણીની આવક છે તે વધી રહી છે, જેને લઈને આજે પાણી છોડવાની ફરજ પડી રહી છે. કડાણા ડેમમાંથી અત્યારે 6 ગેટ 6 ફૂટ સુધી ખોલી 80,000 ક્યુસેક જેટલું છે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. સતત છેલ્લા કેટલાય દિવસથી સતત જે પાણીની આવક નોંધાઈ રહી છે. આજે પાણીની આવકની વાત કરવામાં આવે તો 75,000 ક્યુસેક જેટલી પાણીની આવક છે અને 6 દરવાજા 6 ફૂટ સુધી ખોલી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને મહીસાગર નદીના કાંઠાના વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં મહીસાગર નદીના આસપાસના જે વિસ્તારો છે, નજીકમાં આવતા તમામ વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે. પંચમહાલના મોરવા હડફના મોરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. હળવા ભારે ઝાપટા સાથે વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારની અંદર વરસાદ હજી પણ વરસી રહ્યો છે. ગોધરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. દાહોદ જિલ્લામાં પણ 2 દિવસના વિરામ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. લીંબડી, જાલોદ, દાહોદ સહિત આસપાસના પંથકમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે. તો દાહોદથી સમાચાર. લીમખેડામાં વૃક્ષ ધરાશાયી. લીમખેડામાં વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે વૃક્ષ પણ ધરાશાયી થયું છે. પવન સાથે વરસાદમાં બની છે આ ઘટના. વૃક્ષ પડતા વાહન ચાલકોને મુશ્કેલી વધી ગઈ છે. ખેડા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ખેડાના કઠલાલ શહેરમાં વરસાદી માહોલ. ધોધમાર ઝાપટા બાદ કઠલાલ શહેરમાં વરસી રહ્યો છે વરસાદ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસી રહ્યો છે વરસાદ. કઠલાલ શહેરમાં વરસાદના પગલે ભારે બફારાથી ઠંડક લોકો અનુભવી રહ્યા છે. તો દ્વારકાના ખંભાળિયા તાલુકામાં પણ ગ્રામ્ય વિસ્તારથી સમાચાર મળી રહ્યા છે. વરસાદી માહોલ જામ્યો છે. અસહ્ય બફારા બાદ બપોરના સમયે વરસાદી ઝાપટા પડ્યા. ફોર્ટ, લાલુકા, લાલપરડા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ મોરચો ખોલવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે કોળી સમાજના લોકોએ કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીને લઈને કોળી સમાજમાં રોષ છે. કીર્તિ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ઋષિ ભારતી બાપુને બદનામ કરતા હોવાનો લગાવ્યો છે આક્ષેપ. કીર્તિ પટેલ કાપોદ્રા પોલીસ મથકના ગુનામાં વોન્ટેડ છે. તેની ધરપકડ કરવા માટે પણ માંગ કરવામાં આવી છે આ વિરોધ કરીને.
દેવતી સમાચાર ધ તુલિપ હોટલમાં દરોડાનો મામલો 8 યુવતી 10 પુરુષ 1 ટ્રાન્સજેન્ડરની ધરપકડ હોટલ મેનેજર સામે નોંધાઈ છે ફરિયાદ ગેરકાનૂની પ્રવૃત્તિને લઈને કાર્યવાહી કરવામાં આવી છે દેવતી સમાચાર મળી રહ્યા છે 8 યુવતી અને 10 પુરુષ 1 ટ્રાન્સજેન્ડર પણ ધરપકડ થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે एक ट्रांसजेंडर पर्सन और करीब 9 आदमी उसमें सम्मिलित थे। उसके अलावा होटल के स्टाफ से जब पता किया गया इस इलीगल ऑब्सीन डांस के बारे में तो उनके पास कोई भी संतोषजनक जवाब नहीं था, ना उनके पास इसके रिलेटेड कोई परमिशन है। ભરૂચથી સમાચાર 2 વર્ષની બાળકીના અપહરણનો મામલો પોલીસે મુંબઈથી આરોપીની કરી છે ધરપકડ વસઈ રેલવે સ્ટેશનથી ઝડપાયો છે આરોપી સંતાન ન હોવાને કારણે બાળકીનું કર્યું હતું અપહરણ રેલવે પોલીસ સ્ટેશનોને પણ જાણ કરવામાં આવેલી તો એ દરમિયાન વસઈ ખાતે આ આરોપી રેલવે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલો હતો અને ટીમના પોલીસના માણસો દ્વારા આરોપીને દહેજ પોલીસ સ્ટેશને લાવવામાં આવેલો હતો વરસાદી માહોલ રહેશે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે આજે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર મહેસાણામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે आगे आने वाले हम 5 दिनों की बात करें तो गुजरात में मुख्य तौर पर जो है जो बारिश को देखने को मिलेगी वो नॉर्थ गुजरात और सेंट्रल गुजरात के जो ईस्टर्न पार्ट में जो हिस्से हैं उन्हीं डिस्ट्रिक्ट्स में जो है हमें कुछ जगहों पे हेवी रेनफॉल देखने को मिल सकता है। इसके लिए अगले 4 दिनों के लिए जो है कुछ डिस्ट्रिक्ट्स में जो है हेवी रेनफॉल वार्निंग दी गई है। बाकी गुजरात में जो है हेवी रेनफॉल वार्निंग दी है। अगर हम हेवी रेनफॉल वार्निंग की बात करें तो डिस्ट्रिक्ट्स में आज डे 1 के लिए जो दिया गया है उसमें है साबरकांठा अरावली महीसागर तथा महसाना ये 4 डिस्ट्रिक्ट्स हैं जिसमें डे 1 के लिए जो है हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। હાલ રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે વરસાદ પડશે સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ तो एक सर्कुलेशन जो ओवर सेंट्रल राजस्थान में जो बना हुआ है उसका जो ड्यूटी है वो साउथ वेस्ट पर है इसकी वजह से जो है नॉर्थ गुजरात में थोड़ा बहुत जो है हमें कुछ जगह पर हेवी रेनफॉल देखने को मिल सकता है। તો આવતીકાલે પણ ઉત્તર ગુજરાત માટે ભારે છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં વરસાદ પડશે દાહોદ છોટાઉદેપુરમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે अगर हम बात करें तो इसमें साबरकांठा अरावली महीसागर दाहोद शामिल है। ये डिस्ट्रिक्ट जो है तीसरे चौथे दिन भी शामिल रहेंगे जिसमें तीसरे दिन जो है बनासकांठा को भी जो है ऐड किया गया है तथा चौथे दिन में छोटाउदेपुर ये वो एरिया है जो मध्य प्रदेश तथा राजस्थान से सटे डिस्ट्रिक्ट हैं जिसमें जो है रेनफॉल जो है कुछ हिस्सों में जो है ગુજરાતમાં સરેરાશ 49% વધુ વરસાદ નોંધાયો સૌરાષ્ટ્ર કચ્છમાં 82% વધુ વરસાદ વરસી ચૂક્યો છે सीजन के रेनफॉल पे पूरे गुजरात में उसमें पूरा स्टेट जो है वो 50% जो है नॉर्मल से अधिक दर्ज किया गया अभी तक रेनफॉल सीजन का। इसमें अगर हम रीजन वाइज बात करें तो गुजरात रीजन में 28% है नॉर्मल से अत्यधिक रही तथा सौराष्ट्र कच्छ में जो है 82% जो है नॉर्मल से अधिक रही दर्ज की गई है अभी तक। અરવલ્લીના માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદ 1 કલાકમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ છે ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ઉભરાણામાં પણ ખાબક્યો છે વરસાદ ઉભરાણના રસ્તા પર નદી જેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે તો ઉત્તર ગુજરાત માટે હવામાનની જે રીતની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ હાલમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ ભીરોડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો ઇન્દ્રાસી નદીમાં આવ્યા નીર નદી 2 કાંઠે વહેતી થઈ છે 2 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે અરવલ્લીના મોડાસામાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે આ તરફ ફરી વરસાદી માહોલને લઈને હવામાન વિભાગ તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી કે રાજસ્થાનમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે સક્રિય થયેલી છે તેની અસર જોવા મળી રહી છે અને 5 દિવસ સુધી હજી પણ વરસાદી માહોલ રહેશે ઉત્તર ગુજરાતના વિસ્તારો કે જ્યાં આગળ છૂટો છવાયો વરસાદ અને ભારે વરસાદ પણ થઈ શકે છે તો
તો અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ. મોડાસા શહેરમાં ધીમી ધારે વરસાદ. 3 દિવસના વિરામ બાદ વરસાદ થયો છે. દીપ વિસ્તાર, 4 રસ્તા વિસ્તાર, કોલેજ રોડ પર વરસાદ. ભિલોડામાં 10 થી 12 વાગ્યા સુધીમાં જ 2.5 ઇંચ વરસાદ ખાબકી ગયો હોવાનો આંકડો પણ જાણવા મળી રહ્યો છે. તો સાબરકાંઠામાં ધસમસતા પ્રવાહમાં ફસાયું હતું એક કપલ. ફાયર બ્રિગેડે હાલમાં દિલધડક રેસ્ક્યુ કર્યું હોવાની જાણકારી છે. ફાયરની ટીમે રેસ્ક્યુ કરી કપલને બચાવી લીધું છે. ભૂતિયા ગામની નદીમાં કારમાં કપલ ફસાયું હતું. કાર પાણીમાં ગરકાવ થતા કપલ ફસાઈ ગયું હતું. મહીસાગર જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ વરસાદ આવ્યો છે. એ પહેલાના 2 દ્રશ્યો અમે આપને જોઈ રહ્યા છીએ. એ પહેલાના બંને દ્રશ્યો આપ જુઓ કે જ્યાં આગળ એક વાહન ચાલકને ગ્રામજનોએ ના પાડી કે આ રસ્તામાંથી પસાર ન થાવ, પાણીનો પ્રવાહ તેજ છે, છતાં તેઓએ પોતાના પર વધુ વિશ્વાસ રાખ્યો અને ત્યારબાદ પરિસ્થિતિ શું થઈ તે એક તરફની તસવીરમાં આપ જોઈ રહ્યા છો. ગ્રામજનોએ તુરંત બચાવનો પ્રયાસ કર્યો. ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી. ફાયર વિભાગની ટીમ દોરડું બાંધી એક બાદ એક અંદર જઈ રહી છે અને જે ફસાયેલા લોકો હતા તે બંને દંપતીને બચાવી લેવામાં આવ્યા હોવાની જાણકારી છે. તો મહીસાગર જિલ્લામાં પણ 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદ શરૂ થયો છે. લુણાવાડામાં ધોધમાર વરસાદને કારણે નગરના રસ્તા ઉપર વરસાદી પાણીના વહેણ જોવા મળી રહ્યા છે. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરને લઈને કડાણા, બાલાસિનોર, વીરપુર તેમજ સંતરામપુરમાં પણ વરસાદ વરસ્યો છે. લુણાવાડામાં ધોધમાર વરસાદ પડતા દરકોલી, દરવાજા, હાચડિયા બજાર, અસ્તાના બજાર જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહીસાગરના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી 75,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેથી રૂલ લેવલ જાળવવા ડેમમાંથી 80,000 ક્યુસેક પાણી છોડાયું છે. મહીસાગર નદીમાં પાણી છોડાતા નદી તોફાની બની છે. ડેમના 6 ગેટ 6 ફૂટ સુધી ખોલીને પાણી છોડાઈ રહ્યું છે. બીજી તરફ 20,400 ક્યુસેક પાણી પાવર હાઉસ મારફતે છોડાયું છે. મહીસાગર નદીમાં પાણી છોડાતા પાવર હાઉસના 4 ટર્બાઇન કાર્યરત થયા છે. જિલ્લાના 106 ગામોને કિનારા વિસ્તારમાં ન જવા સાવધ કરાયા છે. હાલ કડાણા ડેમની જળ સપાટી 417.4 ફૂટ ઉપર પહોંચી છે. કુલ સપાટી 419 ફૂટ છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મિતેશ પાસેથી મેળવીશું. મિતેશ, જે રીતનો વરસાદ છે, ઉપરવાસમાંથી પાણી આવી રહ્યું છે, મહીસાગર માટે હાલમાં મુસીબત વધી રહી છે. જી બિલકુલ, તે વાત કરવામાં આવે તો ગુજરાતમાં 3જા નંબરનું સ્થાન ધરાવનાર અને મહીસાગર જિલ્લાનો કડાણા ડેમમાં સતત ઉપરવાસમાંથી જે પાણીની આવક છે તે વધી રહી છે, જેને લઈને આજે પાણી છોડવાની ફરજ પડી રહી છે. કડાણા ડેમમાંથી અત્યારે 6 ગેટ 6 ફૂટ સુધી ખોલી 80,000 ક્યુસેક જેટલું છે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. સતત છેલ્લા કેટલાય દિવસથી સતત જે પાણીની આવક નોંધાઈ રહી છે. આજે પાણીની આવકની વાત કરવામાં આવે તો 75,000 ક્યુસેક જેટલી પાણીની આવક છે અને 6 દરવાજા 6 ફૂટ સુધી ખોલી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને મહીસાગર નદીના કાંઠાના વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં મહીસાગર નદીના આસપાસના જે વિસ્તારો છે, નજીકમાં આવતા તમામ વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે. પંચમહાલના મોરવા હડફના મોરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. હળવા ભારે ઝાપટા સાથે વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારની અંદર વરસાદ હજી પણ વરસી રહ્યો છે. ગોધરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. દાહોદ જિલ્લામાં પણ 2 દિવસના વિરામ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. લીંબડી, જાલોદ, દાહોદ સહિત આસપાસના પંથકમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે. તો દાહોદથી સમાચાર. લીમખેડામાં વૃક્ષ ધરાશાયી. લીમખેડામાં વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે વૃક્ષ પણ ધરાશાયી થયું છે. પવન સાથે વરસાદમાં બની છે આ ઘટના. વૃક્ષ પડતા વાહન ચાલકોને મુશ્કેલી વધી ગઈ છે. ખેડા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ખેડાના કઠલાલ શહેરમાં વરસાદી માહોલ. ધોધમાર ઝાપટા બાદ કઠલાલ શહેરમાં વરસી રહ્યો છે વરસાદ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસી રહ્યો છે વરસાદ. કઠલાલ શહેરમાં વરસાદના પગલે ભારે બફારાથી ઠંડક લોકો અનુભવી રહ્યા છે. તો દ્વારકાના ખંભાળિયા તાલુકામાં પણ ગ્રામ્ય વિસ્તારથી સમાચાર મળી રહ્યા છે. વરસાદી માહોલ જામ્યો છે. અસહ્ય બફારા બાદ બપોરના સમયે વરસાદી ઝાપટા પડ્યા. ફોર્ટ, લાલુકા, લાલપરડા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે.
સુરતમાં ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ મોરચો ખોલવામાં આવ્યો છે। સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે કોળી સમાજના લોકોએ કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીને લઈને કોળી સમાજમાં રોષ છે। કીર્તિ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ઋષિ ભારતી બાપુને બદનામ કરતા હોવાનો લગાવ્યો છે આક્ષેપ। કીર્તિ પટેલ કાપોદ્રા પોલીસ મથકના ગુનામાં વોન્ટેડ છે, તેની ધરપકડ કરવા માટે પણ માંગ કરવામાં આવી છે આ વિરોધ કરીને। દેવતી સમાચાર। ધ તુલિપ હોટલમાં દરોડાનો મામલો। 8 યુવતી 10 પુરુષ 1 ટ્રાન્સજેન્ડરની ધરપકડ। હોટલ મેનેજર સામે નોંધાઈ છે ફરિયાદ। ગેરકાનૂની પ્રવૃત્તિને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। દેવતીય સમાચાર મળી રહ્યા છે। 8 યુવતી અને 10 પુરુષ 1 ટ્રાન્સજેન્ડર પણ ધરપકડ થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। एक ट्रांसजेंडर पर्सन और करीब 9 आदमी उसमें सम्मिलित थे। उसके अलावा होटल के स्टाफ से जब पता किया गया इस इलीगल ऑब्सीन डांस के बारे में, तो उनके पास कोई भी संतोषजनक जवाब नहीं था, ना उनके पास इसके रिलेटेड कोई परमिशन है। ભરૂચથી સમાચાર। 2 વર્ષની બાળકીના અપહરણનો મામલો। પોલીસે મુંબઈથી આરોપીની કરી છે ધરપકડ। વસઈ રેલવે સ્ટેશનથી ઝડપાયો છે આરોપી। સંતાન ન હોવાને કારણે બાળકીનું કર્યું હતું અપહરણ। રેલવે પોલીસ સ્ટેશનોને પણ જાણ કરવામાં આવેલી, તો એ દરમિયાન વસઈ ખાતે આ આરોપી રેલવે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલો હતો અને ટીમના પોલીસના માણસો દ્વારા આરોપીને દહેજ પોલીસ સ્ટેશને લાવવામાં આવેલો હતો। વૃદ્ધ